નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે અત્યારે મસ્ત મજાનું સવાર ને આપણે સીધા આવી ગયા છીએ મેડી ઉપર। અત્યારનું વાતાવરણ તમે જોવો છો, શાંત વાતાવરણ અને એન પક્ષીઓનો અવાજ આવે। જો અહીંયા ચકલી પાણી પીએ છે, ભાગી ગઈ। જો આપણે બોલતા હતા ને એટલે ભાગી ગઈ। બાકી જોઈ લ્યો અત્યારે મસ્તનું વાતાવરણ છે ને શાંત વાતાવરણ હાવ। બાકી અત્યારે થોડી ગરમી થઈ છે, કારણ કે ઉનાળો હોય એટલે ગરમી તો થવાની જ છે રેગ્યુલર આપણે। ને જો આપણે 5 ડુંગર છે, આપણી વાડી છે ઘરની, ત્યાં જ આપણે ડુંગર પણ આવેલો છે। તમે જો ઝૂમ કરીને તમને બતાવું। જો અહીંથી આપણને ડુંગર છે ને સેટેથી રણિયામણો લાગે છે, પણ જ્યાં આપણે ડુંગરની હાવ પાસે જાય ત્યાં તો નકરા કાંટા જ ભર્યા હોય છે। એ બધી સેટેથી ને જ સારું લાગે, બાકી પાસે જાવ ને તો બધી કાંટા જ ભર્યા હોય છે। હાલો આગળ બ્લોકમાં બેના રહેજો તમે બધા। આવી ગયા તો સીધા પાનેલી। ઓ ભાઈ જોઈ લો, ગાડી મૂકી દીધી છે અહીંયા। અને પાનેલીની બજાર તો તમે જુઓ શેરીયું કેમ છે, બાકી કૂતરાને રખડવા બાજુ જુઓ। અને જરીક આપણે બેંકે કામ હતું એટલે આવ્યા હતા અહીંયા। ફાઇનલી આપણે થોડુંક કામ હતું એ પતાવી આવ્યા, અને પછી આપણે સીધા ડાયરેક્ટ આવી ગયા હતા ઘરે। અને ઘરે આપણે સીધા મેળી ઉપર ચડી ગયા, અને પાછળની સાઈડ એટલે કે આપણા જે પસવાળું છે ત્યાં આપણે ગોંધરી આવી છે। આખું ટ્રેક્ટર ભરાઈને આવ્યું છે ગોંધરીનું, એટલે એ ટ્રેક્ટર છે એ ઠલવી નાખ્યું હેઠું, અને પછી ત્યાંથી લઈને અને વાડામાં નાખવાનું કામ હાલે અત્યારે તમને બતાવું। જો બાકી ચકલી અહીંયા પાણી પીવા માંડ્યો, જો ભાગી ગઈ। જો આપણે અત્યારે ગોંધરી હારવાનું કામ હાલે છે, એટલો ઢગલો છે। બાજુની સાઈડ ગોઠવવાનું કામ હાલે છે, ઈલી અડધી ગોઠવી દીધી છે, અને અહીંયા ભૂકો છે એ ઢાંકી દીધો છે વરસાદના કારણે, વરસાદ ના આવે એટલે। અને આ બાજુની સાઈડ ગોંધરી ગોઠવવાનું કામ હાલે છે। ખાઈ પીને પછી આપણે થોડીક વાર નીંદર કરી લીધી હતી, અને પછી ઉઠી અને સીધો જ ચા પાણી પીવા બેસી ગયા હતા। તમે જુઓ ચાની રકાબી ભરી લીધી અને આપણે પીવા બેઠા ચા પાણી પીને પછી આપણે પાછા ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરવા બેસી ગયા હતા। તમે જોઈ લ્યો, અને નાસ્તામાં આપણે કંઈક હશે મીઠું ખાવાનું, તમે જોઈ લ્યો કંઈક સેવ મમરા જેવું ને એવું બધું છે આઈટમ। હવે શું હોય નથી ખબર, પણ મીઠી આઈટમ હે। હાલો તો ખાઈ લઈ, નાસ્તો પાણી કરી લઈ। અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બેઠા હોય, અને અત્યારે તમે જોઈ લ્યો આપણે રાવણા લઈ આવ્યા છીએ। જો કેમ છે બાકી રાવણા, અને હવે રાવણાની સિઝન આવી ગઈ છે એટલે આપણે રાવણા ખાવાના રહેશે। અને ઉનાળો બેસી ગયો એટલે ક્યારનો, અને ઉનાળો હમણાં પૂરો થઈ જાય જોકે, એટલે હવે તો રાવણાની સિઝન આવી છે એટલે આપણે રાવણા ખાવાના રહેશે। અને ભેગી કેરીની સિઝન એટલે કેરી ખાવાની રહેશે। હાલો આપણે રાવણો ટેસ્ટ કરીને તમને બતાવી કે કેવોક છે। હાલો તમારે ખાવું હોય તો ભાઈ। રાવણો તો મસ્તીનો હા ભાઈ, ઠળિયો કાઢી નાખાય, ઠળિયો કાઢી નાખ્યો હે। બાકી રાવણા તો હે મસ્ત નો, મીઠા ને ખટમીઠા, મજા આવે એવા। એનો એક કલર જોવો હા કેમ છે। હાલો આપણે રાવણા ખાઈ લઈ, તમારે ખાવો હોય તો કોઈને આવી જાય। તો સીધા જ આપણે મેળી ઉપર અત્યારે જોઈ લ્યો તમે સાંજનો નજારો હાવ મસ્ત મજાનો પવન વાય છે, ઠંડો ઠંડો। અત્યારે પવન તો હારામાં હારો જ હોય છે, થોડોક બપોરે નબળો હોય પવન। તમે પાણીની કુંડીઓ રાખો ને એટલે પીવા આવે જ।
જોયું ને તમે. તો બસ આજના વ્લોગ વિડીયોમાં ખાલી આટલું જ હતું, અને તમે આવી રીતના જ સપોર્ટ કરી રાખજો, જેથી કરીને હું તમારા માટે નવા વ્લોગ વિડીયો લઈ આવું. અને હવે આપણે હમણાં ચોમાસું બેસી જાય એટલે આપણે વાવેતરના પણ વિડીયો જોશું, તો ખેડૂતના વિડીયો પણ મૂકશું આપણે, તો તમે એ પણ જોજો. તો હાલો, આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો, આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.